નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 3 સંતિ મેં ગુરુઓ રાજન એટલે કે હે રાજા મારા ગુરુઓ છે એ ચેપ્ટર નંબર 3 પદ્યો આપણે આજે ભણીશું। પહેલા આ પદ્ય વિશે પહેલા થોડી આપણે માહિતી મેળવી કે આ સંતિ મેં ગુરુઓ રાજન કે હે રાજા આ મારા ગુરુઓ છે એની અંદર શું કહેવા માંગે છે। આપણા સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વેદવ્યાસે જે 18 પુરાણોનું મહત્વનું સ્થાન છે અને એ 18 પુરાણોની રચના એ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે એ આપણે સૌ જાણીએ છીએ। એ 18 પુરાણોમાં સૌથી વધારે જો કોઈ પુરાણ પ્રસિદ્ધ હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ। શ્રીમદ ભાગવત મહાપુરાણ વિશે આપણે સૌએ જાણેલું છે અને આપણે સૌ એ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ આપણે શ્રીમદ ભાગવત કથા આપણે સૌ સાંભળીએ છીએ। આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 18,000 શ્લોકો છે અને આ પુરાણની અંદર 12 સ્કંદો આવેલા છે અને હરેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે અને આ અધ્યાયોની અંતર્ગત ઓછી સંખ્યામાં પદ્યો છે, ઓછી સંખ્યામાં પદ્યો છે અને આ પદ્યો જુદા જુદા છંદોમાં પણ લેવામાં આવ્યા છે। જ્યાં તે ઓછી સંખ્યામાં જે શ્રીમદ ભાગવતની અંદર જે પદ્યો દર્શાવેલા છે એ બધા અલગ અલગ છંદોમાં મૂકવામાં યા દર્શાવવામાં આવ્યા છે। શ્રીમદ ભાગવત વિશે વાત કરીએ તો શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7 થી 12 માં શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ અને અધ્યાય 7 થી 12 સુધીમાં એક આખ્યાન આવે છે જેનું નામ છે અવધૂત આખ્યાન। એ અવધૂતોપાખ્યાન એને આપણે ભેગું કરીએ તો અવધૂતોપાખ્યાન એવું નામ છે। આ આખ્યાનમાં એક કથા આવે છે કે એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા। રાજા યદુએ એક અવધૂતને જોયા અને આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય હતા। જે યદુ રાજાએ જે અવધૂતને જોયા હતા એ બીજું કોઈ નહોતું પણ એ ગુરુ દત્તાત્રેય હતા। તેઓ યુવા હતા અને મોટા વિદ્વાન પણ હતા અને છતાં બાળકની જેમ કે સહજ રીતે વિચરી રહ્યા હતા। એ અવધૂતો હતા અને યુવા અને મોટા વિદ્વાન પણ હતા, છતાં પણ એ બાળકની જેમ એ વિચરી રહ્યા હતા। આ જોઈને રાજા યદુને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું, કારણ કે અવધૂત હતા એટલા માટે। આથી યદુ રાજાએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ પર આટલી મોટી પ્રસન્નતા, તમારા મુખ ઉપર આટલી મોટી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે જે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે। આવું ગુરુ દત્તાત્રેય જે અવધૂત હતા, અવધૂતના વેશમાં, એમણે રાજા યદુને કહ્યું કે મને 24 ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું। પછી અવધૂતે એટલે કે ગુરુ દત્તાત્રેય રાજા યદુને એ 24 ગુરુઓ અને તેમની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેનો ઉપદેશ આપ્યો
એટલે કે એ રાજા યદુને એનો ઉપદેશ કહ્યો. આ ઉપદેશાત્મક સંવાદને આપણે અવધૂતોપાખ્યાન અથવા અવધૂત ગીતા તરીકે આપણે ઓળખીએ છીએ. અવધૂત ગીતા એ તરીકે આપણે એને ઓળખીએ છીએ અને ઓળખવામાં શ્રીમદ ભાગવતમાં એ અવધૂત ગીતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે જે આ સંતુમે ગુરુઓ રાજન, હે રાજા મારા ગુરુઓ છે, એ વિશે એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે એ પહેલા આપણે થોડું જાણી લઈએ કે પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી, જગમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેય જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે, જે આપણે સંતુમે ગુરુઓ રાજન એ જે જોવાના છીએ. એમાં પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન એમ આ 6 ગુરુઓ પાસેથી ભગવાન દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એને એ વર્ણન કરતાના એ 6 પદ્યોનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પદ્યનો ઉપક્રમ છે અને અષ્ટમ પદ્યમાં ઉપસંહાર છે. જે આપણે આ 6 પદ્યોનો સંગ્રહ છે એમાં ઉપક્રમ છે અને અષ્ટમ પદ્યમાં જે 8મું પદ્ય છે એમાં ઉપસંહાર પણ કરવામાં આવ્યો છે. આમ કુલ 8 પદ્યોનો 8 પદ્યો છે જે આ સંતુમે ગુરુઓ રાજન એની અંદર 8 પદ્યો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાને અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે. અહીં ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ હોવાને અને ઉપસંહારના એ પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે. ત્યાં એ 8મા પદ્યમાં ઉપસંહારમાં એ નિર્દેશ છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોનો અભ્યાસ કરતી વખતે જાણી શકશે. આપણે જે આ પદ્ય ભણવાના છે એ 6 ગુરુઓ પાસેથી અવધૂત ગુરુ દત્તાત્રેયને જે બોધ પ્રાપ્ત થયો, જે જ્ઞાન થયું એ આ પદ્યમાં આપણે અભ્યાસ કરતી વખતે જાણી શકીશું. જોઈએ આપણે પ્રથમ પદ્ય. જોઈએ આપણે આ પ્રથમ પદ્ય. સંતિમે ગુરુઓ રાજન, હે રાજા મારા ગુરુઓ છે. એનું પ્રથમ પદ્ય આપણે જોઈએ જે ઉપક્રમ એ ઉપક્રમ પ્રારંભ અથવા આરંભની ભૂમિકારૂપ પ્રારંભિક લખાણને ઉપક્રમ કહેવામાં આવે છે. એ પ્રારંભ આપણે જોઈએ કે આનો પ્રારંભ કઈ રીતે થાય. પહેલા આપણે એનું પઠન કરીશું, અન્વય દ્વારા શબ્દશ અર્થ કરી એનો ભાવાર્થ જાણીશું કે આ ઉપક્રમમાં શું કહેવા માંગે છે. સંતિ મે ગુરુઓ રાજન બહવો બુદ્ધ્યુપાસિતા યતો બુદ્ધિમુપાદાય મુક્તોટામી હતાંશુણુ. ફરીવાર જોઈએ. સંતિ મે ગુરુઓ રાજન બહવો બુદ્ધ્યુપાસિતા યતો બુદ્ધિમુપાદાય મુક્તોટામી હતાંશુણુ. અહીં કહેવામાં આવ્યું અન્વય જોઈએ કે હે રાજન મે બુદ્ધિ ઉપાસિતાઃ બહવઃ ગુરવઃ સંતિ. કે હે રાજા અથવા હે રાજન મેં મારી
બુદ્ધિથી બુદ્ધ્યુપાશ્રિતાઃ ને મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. યત અહમ બુદ્ધિમ ઉપાદાય મુક્ત ય અટામિ તાન શૃણુ કે હું અહીં યત અહમ બુદ્ધિમ ઉપાદાય એટલે કે હું મારા આ સંસારમાં તેમની પાસેથી લીધેલા તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. ઉદ્ધિમ ઉપાદાય મુક્ત ઇહમ ઇહ અટામિ તાન શૃણુ તમે એ ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ તમે સાંભળો. એ અવધૂત એટલે કે ભગવાન દત્તાત્રેય રાજા યદુને કહે છે. હવે આપણે એનો શબ્દશઃ અર્થ જોઈએ. ઉપક્રમ એટલે કે પ્રારંભ અથવા આરંભ, કાર્યની ભૂમિકાનું પ્રારંભિક લખાણને ઉપક્રમ કહેવામાં આવે છે. કે જ્યારે વક્તા બોલે કે લેખક લખે તે પૂર્વે તેણે પોતાની રજૂઆતનો આરંભ કરવાનો હોય છે. પ્રારંભ જો સુંદર હોય તો આગળના વક્તવ્યને સાંભળવા શ્રોતા અને લેખનને વાંચવા વાચક વધારે આતુર રહે છે. અહીં કહેવામાં આવ્યું કે ઉપક્રમ એટલે કે કોઈ પણ વસ્તુનો પ્રારંભ અથવા આરંભ, કાર્યની ભૂમિકા અથવા પ્રારંભિક લખાણ આપણે ઉપક્રમ કહીએ છીએ. કે જ્યારે વક્તા બોલે કે લેખક લખે ત્યારે કોઈ પણ વક્તા કોઈ પણ વિષય ઉપર એ બોલતા હોય અથવા કોઈ લેખક કોઈ પણ વિષય ઉપર કોઈ પણ સેના ઉપર લખતા હોય તો પૂર્વે એના પહેલા એમણે પોતાની રજૂઆત નો આરંભ કરવાનો હોય છે. અને એ આરંભ જો એનો સુંદર સારો હોય તો આગળના વક્તવ્યને અથવા આગળના લેખનને એ સાંભળવા શ્રોતા અને લેખનને એને લખેલા લેખનને વાંચવા એ લોકો વધારે આતુર રહે છે. જેને આપણે ઉપક્રમ કહીએ છીએ. હે રાજન સંતિ में राजन में बुद्ध्युपाश्रिताः बहवः गुरवः सन्ति. संति એટલે કે હોવું અથવા હોવું એટલે કે થવું. હોવું અહીં હોવાના અર્થમાં છે. અસ ધાતુ છે જે બીજા ગણનું પરસ્પરપદીય ધાતુ છે. અહીં વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. અને મેં અહીં આપણે કહ્યું રાજન મેં એ અસમત શબ્દનું સર્વનામ અસમત શબ્દનું ષષ્ઠી એકવચન વૈકલ્પિક રૂપ છે જેનો અર્થ થાય મારા. અર્થ થાય એનો મારા. ઉપાશ્રિતાઃ બુદ્ધિ ઉપાશ્રિતાઃ એટલે કે જેમનો આશ્રય કર્યો છે તેવા, જેમનો આશ્રય કર્યો છે તેવા ઉપાશ્રિતાઃ બહવઃ ગુરવઃ સન્તિ. યત અહમ બુદ્ધિમ ઉપાદાય. ઉપાદાયમાં ઉપસર્ગ આ દા અને ત્વા પ્રત્યય દ્વારા એ ય પ્રત્યય ત્વા અને ય પ્રત્યય ગાવા દ્વારા સંબંધ ભૂતપૂર્ણ થયેલું છે ત્યાં ઉપાદાય એટલે કે પ્રાપ્ત કરીને. અટામી એટલે કે અટામીમાં અટ ધાતુ જે પ્રથમ વર્ણનું છે, પરસ્પરપદીય ધાતુ છે અને એનો અર્થ થાય ફરવું, ભ્રમણ કરવું. અહીં વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. અટામી એટલે કે હું
ભ્રમણ કરવું, ભ્રમણ કરવું અથવા ફરવું. એનો અર્થ થાય ભ્રમણ કરું છું, હું ભ્રમણ કરું છું. ઈહ એટલે કે અહીં, ઈહ એટલે કે અહીં. આપણે એનો શબ્દશ અર્થ જોયો. હવે આપણે એને શ્લોક દ્વારા આપણે એનો ભાવાર્થ જાણીએ કે શું કહેવા માંગે છે કે હે રાજન મે બુદ્ધ્યુપાસિતાઃ બહવઃ ગુરવઃ સંતિ. કે હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. આવું ગુરુ દત્તાત્રેય રાજા યદુને કહે છે કે હે રાજન, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. હે રાજન મે બુદ્ધ્યુપાસિતાઃ બહવઃ ગુરવઃ સંતિ. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને, કયા ગુરુ પાસેથી? તેમની પાસેથી મેં બોધ ગ્રહણ કરીને. કોની? કે હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. એનો મતલબ કે એમણે ઘણા બધા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કરીને. યત અહમ એટલે કે હું અહીં, યત અહમ એટલે કે હું અહીં, બુદ્ધિ ઉપાદાય મુક્તઃ ઇહ અટામિ એટલે કે આ સંસારમાં, આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. મુક્ત ભાવે ભ્રમણ કરું છું. અટામી તાન શૃણુ. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. તમે તે ગુરુઓના, જે ભગવાન દત્તાત્રેય જે ગુરુઓ પાસેથી 24 ગુરુઓ, જે આપણે હમણાં આગળ જોયું એ 24 ગુરુઓ વિશેની વાત કરી રહ્યા છે. અને અહીં આપણે પૃથ્વી, જલ, તેજ એની વાત કરવામાં આવી છે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે મેં જે ગુરુઓ પાસેથી ઉપદેશ લીધું છે તે તમે એ ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. તમે તે ગુરુઓના નામ તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. અહીં કહેવામાં આવ્યું કે હે રાજન મે બુદ્ધ્યુપાસિતાઃ બહવઃ ગુરવઃ સંતિ. હે રાજન મેં મારી બુદ્ધિથી
ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે, જેમની પાસે મેં બોધ ગ્રહણ કરી. યત અહમ, હું અહીં, યતઃ અહમ એટલે કે હું અહીં બુદ્ધિ ઉપાદાય મુક્ત, આ સંસારમાં હું મુક્ત ભાવે ભ્રમણ કરું છું. યહ અટામી તાંસણું, તમે તે ગુરુઓના નામ મુક્ત ભાવે હિ એટલે કે ઉપાદાય એટલે કે પ્રાપ્ત કરીને હું એમની પાસેથી જે બોધગ્રહ પ્રાપ્ત કર્યો છે એ મુક્ત ભાવે ઈહ અટામી એટલે કે હું અહીં, ઈહ એટલે કે અહીં, હું અહીં અટામી એટલે કે ફરું, ભ્રમણ કરું છું. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો ઉપદેશ તમે સાંભળો, એવું ગુરુ દત્તાત્રેય રાજાને કહી રહ્યા છે. હવે જોઈએ આપણે આગળ. જોઈએ બીજું પદ્ય. પેલા એનું પઠન કરીશું. પૃથ્વી ગુરુ એટલે કે જે આપણે પહેલા આપણે જોયું હતું એમાં આપણે એવું જાણ્યું હતું કે પૃથ્વી, સૂર્ય, પૃથ્વી, જળ, સૂર્ય, ભ્રમર અને મીન, આ 6 ગુરુઓ પાસેથી જે દત્તાત્રેય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેની વાત અહીં કરવામાં આવી છે. પૃથ્વીને શા માટે ગુરુ, એની પાસેથી શું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શું બોધ મેળવ્યો એમને એ અહીં કહેવામાં આવ્યું છે. પૃથ્વી ગુરુ, પહેલા એનું પઠન કરીએ આપણે. ભૂતૈહિ આક્રમ્યમાપી ધીરો દેવ વસાનુગૈહિ તદ્વિદ્વાન ચલેત માર્ગાન અનવીક્ષમ શિતે વ્રતમ. ફરીવાર એનું પઠન કરીએ, બીજી વાર રિપીટ કરીએ. ભૂતૈહિ આક્રમ્યમાનોપી ધીરો દેવ વસાનુગૈહિ તદ્વિદ્વાન ચલેત માર્ગાન અનવક્ષિક્ષમ શિતે વ્રતમ. અહીં કહેવામાં આવ્યું કે અન્વય જોઈએ. દેવવસાનુગૈહિ ભૂતૈહિ આક્રમ્યમાન અપી ધીરઃ તત વિદ્વાન માર્ગાત ન ચલેત. કે અન્ય પ્રાણીઓ, અહીં કહેવામાં આવ્યું કે દેવવસાનુગૈહિ ભૂતૈહિ એટલે કે ભૂતો અથવા પ્રાણીઓ, દેવવસાનુગૈહિ એટલે કે એ અન્ય પ્રાણીઓ અને અન્ય પ્રાણીઓ વડે આક્રમ્યમાન એટલે કે આક્રમણ કરવામાં આવતા, અપી ધીર એટલે કે તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા, તદ વિદ્વાન માર્ગાત ન ચલે એટલે કે તે ભાગ્યાધીન રહેલા જાણીને તે ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ન ચલિત થવું અથવા ન ચલિત થવું. ઇતિ ક્ષિતેઃ વ્રતમ અન્વીક્ષિતમ એટલે કે એણે કહ્યું ગુરુ દત્તાત્રેય કે પૃથ્વી પાસેથી હું આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. એનો આપણે શબ્દશ અર્થ જોઈએ. પૃથ્વી ગુરુ એટલે કે પૃથ્વી ગુરુ, પૃથ્વી પાસેથી ધૈર્ય ધારણ કરવાનો આપણને બોધ મળે છે. ભૂતૈહિ એટલે કે ભૂતો અથવા પ્રાણીઓથી, આક્રમ્યમાન આ ઉપસર્ગ ક્રમ શત્રુ, ક્રમ ધાતુ છે અને શત્રુ પ્રત્યય આ વર્તમાન કૃદંત છે. આક્રમ્યમાન એટલે કે આક્રમણ થતો અથવા દમન કરવામાં આવતો, આઘાત પહોંચાડાતો,
ધીયઃ એટલે કે ધૈર્યશાળી, ધીયઃ એટલે કે ધીયો એટલે કે ધીયઃ ધૈર્યશાળી, દેવવસાન્વિઃ દેવ એટલે કે ભાગ્ય, નસીબ, વસાન્વૈઃ એટલે કે વંશમાં રહેલા, વસાન્વૈઃ એટલે કે વંશમાં રહેલા અથવા વંશમાં રહેલાઓથી, વંશમાં રહેલાઓથી આદિમ રહેલાઓ રહે નો અર્થ થાય તદ વિદ્વાન ન ચલેત માર્ગાન એટલે કે તે વિદ્વાન એટલે કે તે ધૈર્યશાળી પુરુષ, માર્ગાત એટલે કે માર્ગ પરથી, ચલે ન ચલે એટલે કે ચલિત ન ચલિત ન થવું, ચલિત ન થવું, અનવીક્ષકમ અનવીક્ષિક્ષમ એટલે કે અનુ ઉપસર્ગ શિક્ષ ધાતુ છે, ત્યાં શિક્ષ ધાતુ જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ત્યાં, અને અહીં ધાતુનું યસ્તન ભૂતકાળ, ધાતુનું યસ્તન ભૂતકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. એનો અર્થ થાય કે હું શીખ્યો છું, અનવીક્ષિકમ શિક્ષમ એટલે કે હું શીખ્યો છું અથવા બોધ પ્રાપ્ત કર્યો છે. આવું ભગવાન દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય રાજા યદુને કહી રહ્યા છે. ક્ષિતે હે એટલે ક્ષિતિ એટલે પૃથ્વી, જે સ્ત્રીલિંગવાચક શબ્દ છે. ક્ષિતે હે ક્ષિતિમાં મૂળ શબ્દ છે જે સ્ત્રીલિંગવાચક છે, ષષ્ઠી એકવચન રૂપ મૂકવામાં આવ્યું છે. ક્ષિતે હે ક્ષિતિમાં એ મૂળ શબ્દ છે. જો આપણે પૃથ્વીના પર્યાયવાચી શબ્દો જોઈએ તો ભૂમિ, વસુધા, ધરા આવા અનેક શબ્દો આપણને જોવા મળે છે. પણ અહીં પણ પૃથ્વીની વાત કરવામાં આવી છે કે પૃથ્વી પાસેથી ધૈર્ય ધારણ કરવાનો બોધ મળે છે. ગુરુ દત્તાત્રેય કહે છે કે હું એની પાસેથી ધૈર્ય રાખવાનો ગુણ શીખ્યો છું. પેલા એનો ભાવાર્થ જોઈએ આપણે. અહીં કહેવામાં આવ્યું કે ભૂતૈઃ આક્રમ્યમાણોપી એટલે કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા, અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ધીરો દેવ રસાનુગૈઃ એટલે કે તે સર્વ દુઃખને ભાગ્યાધીન રહેલા જાણીને, તે સર્વ દુઃખને ભાગ્યાધીન રહેલા જાણીને તદ વિદ્વાન ન ચલેત માર્ગાન એટલે કે એ ભાગ્યાધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષો પોતાના માર્ગ પાસેથી અથવા માર્ગ પરથી ચલિત ન થવું, એ પોતાના સર્વ દુઃખને ભાગ્યાધીન એ ભાગ્યને આધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષે, ધૈર્યશાળી પુરુષે ન ચલે માર્ગાન અનવીક્ષિતમ એટલે કે એણે પોતાના ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું, પોતાના
માર્ગ પરથી ચલી ન થવું. અનિક્ષિક્ષમ શિતે વ્રતમ એટલે કે ગુરુ દત્તાત્રેય કહે છે કે પૃથ્વી પાસેથી આ ક્ષમાગુણનો બોધ હું શીખ્યો છું. પૃથ્વી પાસેથી ક્ષમાગુણ આ બોધ હું શીખ્યો છું. ગુરુ દત્તાત્રેય કહે છે કે ભૂતૈહિ આક્રમ્યમાનોપી એટલે કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ધીરોદેવ વસાંગૈહિ એટલે કે તે સર્વ દુઃખને ભાગ્યાધીન રહેલા જાણીને તદ વિદ્વાન ન ચલેત માર્ગાન ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. અનિક્ષિક્ષમ શિતે વ્રતમ પૃથ્વી પાસેથી એક ક્ષમાગુણનો બોધ હું શીખ્યો છું. આવું ગુરુ દત્તાત્રેય એ યદુ રાજાને બીજા શ્લોકમાં પહેલા શ્લોકમાં આપણે ઉપક્રમમાં જોયું અને બીજા શ્લોકમાં જે પૃથ્વીને શા માટે એને ગુરુ બનાવી એને અહીં કીધું કે એનો ક્ષમાગુણ એ બોધ એની પાસેથી હું શીખ્યો છું. તો જોઈએ બીજા શ્લોક. જોઈએ આગળ ત્રીજું પદ્ય જોઈએ. પહેલા એનું પઠન કરીશું પછી એનો અન્વય દ્વારા શબ્દશઃ અર્થ કરીશું. અહીં જલમ ગુરુ પૃથ્વી જળને પણ ગુરુ દત્તાત્રેયે શા માટે ગુરુ માન્યા છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. એને જળને પણ ગુરુ માન્યા છે. જોઈએ પેલા પદ્ય. સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો માધુર્યસ્તીર્થગુણૃણામ મુનિ પૂનાત્યપામિત્ર મિક્ષોસ્પર્શ કીર્તનૈઃ. ફરીવાર જોઈએ. સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો માધુર્યસ્તીર્થગુણૃણામ મુનિ પૂનાત્યપામિત્ર મિક્ષોસ્પર્શન કીર્તનૈઃ. અહીં કહેવામાં આવ્યું અન્વય જોઈએ કે પ્રકૃતિતઃ સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય નૃણામ એટલે કે પ્રકૃતિતઃ એટલે કે સ્વભાવથી શું જલમ ગુરુ અહીં જળની વાત કરવામાં આવી છે કે સ્વભાવથી જળ સ્વચ્છ પ્રકૃતિતઃ સ્વચ્છ એ પ્રકૃતિતઃ એટલે સ્વભાવથી એ સ્વચ્છ છે. સ્નિગ્ધ એટલે કે પ્રેમાળ, માધુર્ય નૃણામ એટલે કે મધુર અને તીર્થરૂપ એટલે કે એ તીર્થરૂપ હોવાથી એ મનુષ્યને પવિત્ર કરનારું છે. અપામ મુનિ અપામ મિત્રમ કારણ કે મુનિ પણ નૈસર્ગિક રીતે અપામ નૃણામ એટલે કે લોકોને તીર્થભૂ એટલે કે એ તીર્થરૂપ છે. મુનિ અપામ મિત્રમ એ મુનિ એટલે કે જે ઋષિ મુનિઓ છે એ નૈસર્ગિક રીતે સ્વચ્છ અને સર્વને પ્રિય હોય છે. મુનિઓ એની દ્રષ્ટિ પણ બધા લોકોને મધુર વાણી વડે એ લોકોને પણ પવિત્ર કરે છે. માટે ઈશોસ્પર્શન કીર્તનૈઃ પુનાતિ એટલે કે એ એમનું ગુણોનું અને ગાન કરવું કોણ મુનિઓ દ્વારા એ
પુનાતિ એટલે કે પોતાની સ્પર્શ વડે અને પોતાના માધુર્ય વડે મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે માટે મુનિ એ જળનો મિત્ર છે અપામ મિત્રમ એ મુનિ પણ જળનો એ મિત્ર છે એટલે આપણે એનો શબ્દશઃ અર્થ જોઈએ કે સ્વચ્છ અહીં પેલા જળમ ગુરુ એટલે કે જળ એ ગુરુ છે સ્વચ્છ એટલે કે સ્વચ્છ પ્રકૃતિતઃ એટલે કે નૈસર્ગિક રીતે અથવા સ્વભાવથી સ્નિગ્ધો એટલે સ્નિગ્ધ એટલે કે ચિકાસવાળું અથવા સ્નેહયુક્ત માધુર્ય એટલે કે મધુર નૃણામ એટલે કે લોકોને નૃણામ એટલે લોકોને તીર્થભૂ તીર્થભૂ તીર્થ ભવતી ઇતિ તીર્થભૂ ત્યાં ઉપપદ તત્પુરુષ સમાસ કરવામાં આવ્યો છે ઉપપદ તત્પુરુષ કરવામાં સમાસ કરવામાં આવ્યો છે અર્થ થાય કે તીર્થરૂપ તીર્થરૂપ અપામ એટલે કે નિત્ય એ બહુવચનનું રૂપ છે નિત્ય અપામ નિત્ય મિત્રમ એટલે કે જળનો મિત્ર મિત્રમ એટલે કે જળનો મિત્ર કારણ કે આપણે અત્યારે વાત જલમ ગુરુ એ જળની વાત કરી રહ્યા છીએ માટે મિત્રમ એટલે કે જળનો મિત્ર ઈક્ષો સ્પર્શ કીર્તનૈઃ ઈક્ષા ચ ઉપસ્પર્શઃ ચ કીર્તનમ ચ તૈઃ એટલે કે જોવું અને સ્પર્શ કરવો અથવા ગુણોનું ગાન કરવું તેમનાથી કોનાથી એ મુનિ દ્વારા એનો જોવું અને એમનો સ્પર્શ કરવો એમનું મધુર્ય દ્વારા ગુણોનું ગાન કરવું તેમનાથી પુનાતિ એટલે કે અહીં પુનાતિમાં પુ ધાતુ છે જે નવમા ગણનું ઉભયપદીય ધાતુ છે એનો અર્થ થશે પવિત્ર કરવું પવિત્ર કરવું અહીં વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે પવિત્ર કરે છે ધોઈને સાફ કરે છે સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો માધુર્ય તીર્થભૂનૃણામ એટલે કે આ સ્વભાવ પ્રકૃતિતઃ એટલે કે સ્વભાવથી શું જળ સ્વચ્છ સ્નિગ્ધ એટલે કે પ્રેમાળ અને મધુર માધુર્ય તીર્થ એ માધુર્ય અને તીર્થભૂ એ તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરે છે મુનિ પુનાત્યપાન મિત્ર એટલે કે મુનિઓ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ રીતે નૈસર્ગિક રીતે સ્વભાવ પ્રકૃતિતઃ નૈસર્ગિક રીતે મુનિઓ પણ સ્વચ્છ હોય છે કારણ કે એ પણ બધાને સર્વને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ અને મધુર વાણી વડે લોકોને પવિત્ર કરતા હોય છે માટે ગુરુ દત્તાત્રેય કહે છે કે મુનિ પણ એ જળનો મિત્ર છે એવું ગુરુ દત્તાત્રેય એ આ યદુરાજાને ઉપદેશ આપે છે અને આપણે જોઈએ એનો ભાવાર્થ કે સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો એટલે કે સ્વભાવથી જળ સ્વચ્છ સ્વભાવથી જળ સ્વચ્છ
સ્નિગ્ધો એટલે કે પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાથી. સ્નિગ્ધ એટલે પ્રેમાળ, સ્નિગ્ધ. માધુર્ય તીર્થ ગુણગુણામ એટલે કે મધુર અને તીર્થરૂપ હોવાથી. મધુર અને તીર્થરૂપ હોવાથી. મુનિ પુનાત્યપામ એટલે કે મનુષ્યને પવિત્ર કરનારું છે. તીર્થ ગુણગુણામ એટલે કે લોકોને, ગુણામ એટલે કે લોકોને, તીર્થ ભૂવું એ તીર્થરૂપ બધાને પવિત્ર કરનારું છે. લોકોને એટલે કે મનુષ્યોને પવિત્ર કરનારું છે. મનુષ્યોને પવિત્ર કરનારું છે. મુનિ પુનાત્યપામ એટલે કે મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ. મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, સર્વને પ્રિય, તેમજ પોતાની દ્રષ્ટિ દ્વારા સર્વને પ્રિય હોય છે. પોતાની દ્રષ્ટિથી તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. માટે ગુરુ દત્તાત્રેય કહે છે કે આથી મુનિને જળનો મિત્ર કહે છે. આથી મુનિને જળનો મિત્ર કહે છે. આથી મુનિને જળનો મિત્ર કહે છે. આપણે જોયું અહીં ભાવાર્થ કે સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો એટલે કે સ્વભાવથી જળ પણ સ્વચ્છ અને પ્રેમાળ. માધુર્ય તીર્થ ગુણગુણામ એટલે કે મધુર અને તીર્થરૂપ હોવાથી. મુનિ ગુણામ એટલે કે મનુષ્યને પવિત્ર કરનારું છે. મુનિ પુનાત્યપામ એટલે કે મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ અને સર્વને પ્રિય, તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વડે લોકોને પવિત્ર કરે છે. મિત્ર મિક્ષો સ્પર્શન કીર્તનૈહિ એટલે કે આથી મુનિને જળનો મિત્ર કહેવામાં આવ્યો છે. આ શ્લોક દ્વારા જલમ ગુરુ દત્તાત્રેય એ જળને પણ પોતાના ગુરુ માને છે. એટલા માટે રાજા યદુને કીધું કે સ્વભાવથી જળ પણ સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરનારું છે. અને મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, સર્વને પ્રિય, તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિને
જળનો મિત્ર કહે છે. આ શ્લોક દ્વારા આપણે જાણ્યું. આપણે પ્રથમ શ્લોકમાં ઉપક્રમમાં યદુરાજાને ભગવાન દત્તાત્રેય કહ્યું કે રાજન, મારા ગુરુઓનો મેં આશ્રય લીધો છે. મેં બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે અને એમની પાસેથી મેં બોધ ગ્રહણ કરીને હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. અને એ ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ તું તમે સાંભળો. અને પછી એમણે પહેલો આપ્યો કે પૃથ્વી ગુરુ. એ પેલા પૃથ્વીને એ ક્ષમા ગુણનો બોધ હોવાથી દત્તાત્રેય કહે છે કે હું એમની પાસેથી પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ હું શીખ્યો. એમની પાસે ક્ષમા ગુણ હું શીખ્યો. અને બીજામાં કે એમની મધુર વાણી લોકોને પવિત્ર કરે છે. જલમ ગુરુ. આથી મુનિને પણ જળનો મિત્ર કહે છે. કેમ? તો કે સ્વભાવથી જળ સ્વચ્છ હોય છે, પ્રેમાળ હોય છે, મધુર અને તીર્થરૂપ હોય છે અને મનુષ્યને એ પવિત્ર કરે છે. અને એવી જ રીતે ઋષિ મુનિ પણ પોતાની નૈસર્ગિક રીતે સ્વચ્છ વાણીવાળા હોય છે અને બધાને પ્રિય અને પોતાની દ્રષ્ટિ દ્વારા એ લોકોને અને મધુર વાણી દ્વારા પોતાની દ્રષ્ટિ અને મધુર વાણી દ્વારા લોકોને એ પણ પવિત્ર કરે છે. આથી મુનિને પણ જળનો મિત્ર કહે છે. એ આ 3 શ્લોક દ્વારા આપણે જાણ્યું. અહીં દર્શાવવામાં આવેલા શબ્દાર્થો, સમાસના રૂપો, સંધિ કરી હોય તો સંધિ. જો આપણે કોઈ ધાતુના રૂપો જોયા હોય તો ધાતુના રૂપો આપણે પ્રથમ શ્લોકમાં ઉપક્રમમાં જોયા હતા. અટ ધાતુ જોયો હતો. એવી જ રીતે જે પણ ધાતુના રૂપો જોયા હોય તે શબ્દાર્થ જોયા હોય તો શબ્દાર્થ, સંધિ થઈ હોય તો સંધિ, અથવા કોઈ સમાસના રૂપો, વિભક્તિ, વચનો જે પણ આપણે અહીં દર્શાવ્યા હોય તે સર્વે પોતાની ફેરબુકમાં લખવાના રહેશે. કમ્પલસરી એ શબ્દાર્થો અને વિભક્તિ, વચન, ધાતુના રૂપો અને સમાસ એ લખવાના રહેશે.